ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજની દિવસની શરૂઆત કરી દઈએ। આજની દિવસની શરૂઆત સવારે 10 વાગે કરીએ છીએ। આશા રાખું કે તમે બધા હાજર જાઓ છો, હું પણ આજે તાજી છું। આજે ગરમી બહુ છે, જો મારા મોઢા પરથી તમને લાગે છે, જો મારા મોઢા પરથી તમને લાગે છે ને કેટલી ગરમી છે। ગરમી હવે ચાલુ થઈ જશે બરાબર, નહીં એવી ગરમી થઈ છે ને, જો બધો ગરમી થઈ જશે। હજી તો કામ કરવા તો ચાલુ છે, જો વાસણ ઘસીને મૂક્યા છે અને કામ કરીએ છીએ। પણ ગરમીનું વહેલા આજ તમે ચોક વાળી દીધો, ચોક ધોઈ કાઢ્યો છે। હવે ઘરમાં કરવાનું છે તે કરી દઈએ। બહારનું પહેલાં પતાવી ગરમીના લીધે। સોફાન કવર ને બધું ધોવા કાઢ્યું છે તે ઢગલો કરી એકવારનું મશીન ચાલુ છે મારા રેગ્યુલર કપડાં, અને સોફાન કવર ને ચાદર ને બધું ધોવાનું છે તે મૂકી રાખ્યું। ના માટલી બોલો બદલાવા જવાની નવરાઈ નહીં મળતી। સાહેબ બિચારા નવરા હોય ને માટલી બદલાવા જઈએ ને એવું થયું છે। સારું ચલો, માટલીની અંદર તો તમે જોઈ શકો છો, જો પેલું કાલ ચોટી હતું ને આજ ઉખડી જી પાઉં એ નહીં, અમને આવું જ વળગાડી તું એને ખબર જ હશે ભાઈને કાં ચોટેલું છે ને એવું છે, એને જ આલી હોમેથી જ આલી લાગે છે, એટલે હવે બદલાઈ દેવું પડશે। બહાર તો જેવી ગરમી સતી છે, કપડાં બહુ ઉકવે હો। 12:30 વાગે મેં ગળી કરી અને બહાર આકાશમાં તો જેવું સૂર્યનારાયણ તપ્યા છે રહ્યા। આ શિખર ખાનું થયું છે કોઈ ખબર નહીં પડતી, આવું કોઈ થયું છે સૂર્યનારાયણ દેવના। આ શિખર પહેલાં મેં જેડો હતો ને તારે એમ કહેતા કે રોકેટ જીવો ને એટલે આવું થાય। હવે સાચું ખોટું તો ભગવાન જણાવે। સૂર્યનારાયણ દેવ તો જેવા તપ્યા છે, અને તો વાદળા ને એવું જોજો તડકો ચોકમાં છે, તડકો સોયડો જ ના આવે। હવે આ ના તો લાઈ જેવું થઈ ગયું, પ્લાસ્ટર તો તપીને પગે ના મુકાય એવું। આ બધા પ્લાસ્ટિકનો વાસણે તપીને તૂટી જાય, પેલી કચરાની ડોલે જો તપીને તૂટી જાય તો સોયડો મૂકું છું ને, તો આ પોતાની ડોલે હવે સોયડો આવડે થોડી વાર અહીં સોયડો આવશે પાછો। અને આ બાજુ ટોકરો ને એ બધું તો જો ઉપર પડ્યું છે બધું, તો તપીને તૂટી જાય બધું તડકાનું। કપડાં તો કોઈ દીધા છે, હજુ તો રસોઈ તો બાકી છે। પાણી તો આયા જ કરે છે, પાણીને તો કોઈ કહેવું નહીં, ચાલુ જ રહેશે બંધ કરી। અને આ માટલી જો લાવ્યા હતા ને તો એ કોણું હતું ને તે પાછું મેં હોધી છે સિમેન્ટ વડે। જો પહેલાં જમાનામાં મેં આવું જ કરતા, માટલીની તિરાડ પડે ને એટલે સિમેન્ટ વડે હોધી કાઢતા। અત્યારે મેં એવું જ કરીશ, જો થોડું કોણા જેવું હતું ને એટલે સિમેન્ટ વડે હોધી કાઢી અને સરસ કરી દીધું છે। ઘરમાં તો ચોખ્ખું થઈ ગયું છે। હજુ તો રસોઈ કરવાની બાકી છે, 1:30 વાગે ખાવા આવશે। કલાકમાં તો જે રોધો એ રોધી દે, ફટફટ બનાવતો વાર। ગરમીનું તે જબરજસ્ત થાય છે ગરમીનું તો। જો મારી સોસાયટીમાં એ ગરમીનું કોઈ બહાર દેખાય છે, કોઈ બહાર આવું ગરમીનું કોણ હોય બિચારું, આવું ગરમી જોજો। તડકો તો જોયા હોય બધા ચોકમાં, હોય બધા તો પણ હોય તો આવડે જતો રહેવો હોય આવ્યો છે। આખા ચોકમાં તડકો ને ગરમીના મારી બેનપણી એનું એક્ટિવા હોય સોયડા મૂકીને જતી રહી। અમારા આસોપાલવનું એને તો કોકનું એક્ટિવા પડ્યું છે એટલે એનું એક્ટિવા હોય મારા તો મૂકીને જતી રહી। મારી બેનપણી તો રોજ એ સોયડો આવે છે ને એટલે સોયડા મૂકી દેશે, પણ કોઈ દેખાય જો પેલા સગડાવાળા ભાઈ આવી। ગરમી તો કેમ મોજસી એવું ગરમી છે, અતિશય ગરમી। જે ઠંડામાં રહેતું હોય ને even તો આ ગરમીથી તો આમ કંટાળી જાય બિચારું, એવી અતિશય ગરમી છે। જો તડકો રે અમારે તુલસીને તડકો આવવા માંડ્યો, અને હવે આ બાજુ ચોક લાવી દે પડશે, અહીંયા ચોક તડકો રહીને સુકાઈ જવા માંડી, મોજે રે આવી જઈ જો। અને ચોકમાં ત્યાં ઠેઠ ઊંધી તડકો છે ને, ભયાનક તડકો। ચોક તો લાઈ જેવો આમ પગે ના મુકાય, જો ભૂલથી પગ મૂકી દીધો ને તો પગ બળી જાય એવો તડકો છે, એવું ગરમ લાઈ જેવું થઈ છે અહીંયા બધે ઠેઠ ઊંધી, બધે ઊંધી।
ઋતુમાં પેલા ફૂલ છોડ જેવા લીલો સમ જેવા લાગતા હતો. હવે ગરમીનો જો આમ પેલા એવો થઈ જાય, બધા વિલાઈ ગયો જેવો થઈ જાય જો બિચારો આમ પોદળો પડે દયા આવી જાય એવું છે. એવો આમ વિલાઈ જાય બધા. ન ભાઈ વરસાદ આવશે ને એટલે એકદમ લીલો સમ થઈ જાય. અને પેલા ચંપો શક શું સહીને જોજે ફૂલ જેટલો મસ્ત આવ્યો છે ને અમેવાળાને તો ચંપાના ફૂલ એટલો આવ્યા છે સફેદ અને વધારે કેટલો બધો આવ્યા છે અને દેખાવે એટલો મસ્ત લાગે છે ને સરસ. તુલસીની અંદર મીઠો લીમડો ઉગ્યો છે પણ મીઠો લીમડો તડકાનો તપીને પેલો એવો ના થઈ જાય. સોયડા મૂકી દે પડશે. મેં અહીંયા પગ મૂક્યા ને તો અહીંયા બળાય એવું છે, એવું તપ્યું છે ચોકમાં. જો એ બધું સવારની વેળા તો બધા તડકો હોય છે તપીને. તુલસીને લીમડો બીજી તુલસી ઉગીએ પણ લીમડો બળી ના જાય. સારું તડકો સોયડા લાવી દેવા પડશે. હવે હોદની વેળાને સોયડા હોય ને એટલે ઓય લાવી દેવા હોય સોયડા. અને વાદળો આવી ગયો આકાશ. ભાઈ બાટલો થઈ રહ્યો? અરે બાટલો થઈ રહ્યો. કશું વાંધો નહીં. બાટલો થઈ રહ્યો એટલે 12:30 મેં રોધવાનું જ ચાલુ કર્યું તો મેસેજ કર્યો ને એ પછી જ મેં રોધવાનું ચાલુ કર્યું. હવે હાથ પગ ધોવાના? હવે હાથ પગ ધોઈ લે હેડો. પછી ખાવા લઈએ તમને. પછી રસોડામાં જશે હું બનાવીએ જોવા. હવે તો નહીં જોતો. હવે તો ખાલી પાણી પીને પાછો જ આવશે. નહીં દેખશું? ગરમી બહુ છે ને પણ બહાર તો નહીં. અતિશય ગરમી નહીં દેખશું? હાર બેહો થોડી વાર. પંખો વાયરો ખો. જવું છે? સારું જતા. આ કેવું તે નિશાન પડી ગયું ઘડિયાળનું દક્ષું જો તડકો રહી. આજનું ખાવાનું છે મગની દાળનું શાક, શીરો, કુચુર મુચુર અને તરબૂચ અને એક જ રોટલી. આટલું અમારે ખાવાનું તૈયાર કરી દીધું છે. તો આવો બધા ખાવા. સ્વર્ણાનો ટાઈમ થઈ ગયો છે. આ તમે આટલું ભરી મેં પાછી જો તમને બતાવું. ભરીને મૂકીશ. હોધીને મૂકી દેવા જોઈએ. હવાર ઊંધીમાં શું થાય છે તે ભરીને મૂકીશ. હવે જોઈએ જે થાય ખરું. સાંજનો ટાઈમ થઈ ગયો છે. આ ભમરો છે ઉડશે જતો રહેતો. જો આમનો છોડ ચેવડો હતો. આ દિવાલથી નેચ હતો ને હવે ચેવડો મોટો થઈ ગયો. એટલામાં તો થઈ જાય ને મોટો દેખ. અને એમનો બગીચો તો તમને બતાવું તો જેટલો મસ્ત લીલો સમ. પેલો અમે અમારો બગીચો છે એ ઝાડને એવું દેખાય ને એ બધું પીળું પીળું દેખાય ને સૂર્ય હાથમાં છે ને એટલે એવું દેખાય છે. અને અમારી બાજુવાળાનો બગીચો જો ઝાડ ચેવડું મોટું થઈ ગયું. તો લીમડો મીઠો લીમડો ને બધું છે. બાજુવાળા તો એકદમ મસ્ત કમ્પ્લીટ કરી દીધું. પણ તોય જો અહીંયા ઉગવા તો મોડી જો અને દવા છોટાય તો જો ઉગી ને. બીજા તો જોઈ નહીં ઉગ્યું પણ એ એકલું ઉગ્યું છે બધું. જો મસ્ત થઈ ગયું ને બધું. હજુ તો સિમેન્ટની થેલીઓ ને એવું પડ્યું છે. અને આગળ એવાને ચોખ્ખું કરાવી દીધું મસ્ત. એટલે ટાઇલ્સો બધી કાળી કાળી હતી ને હવે સફેદ કરાવી દીધી. ધોવરાઈ દીધી સરસ. મસ્ત કરાવી દીધી ને ધોવરાઈને સરસ મસ્ત એકદમ સરસ કરાવી દીધી. થઈ ગઈ ને મસ્ત ચોખ્ખું. પણ આમ તો નકર કાળી કાળી હતી એકદમ. પણ હવે સરસ કરી દીધું બધું. એકદમ ચોખ્ખું થઈ ગયું. જો આગળ તો બધું માટીને એવું પડ્યું છે ને એ તો બધું હટાવરાઈ દેશે કોકને બોલાવી. પણ હજુ થોડું ઘણું બાકી હશે કોમ. એટલે ત્યાં સિમેન્ટની થેલીઓને એવું પડ્યું છે. નકર તો મૂકી ના રાખીએ પણ બાકી હશે કોક કોમ કરાવવાનું. એટલે જો આબો હું તો કેરીઓ જ નહીં આવી હો આબો. નકમ પોર તો જેટલી કેરીઓ લટકતી હતી. હું તો કેરીઓ જ નહીં આવી અમૂર્દી જો દેખાતી હતી. એક બે કેરીઓ નહીં દેખાતી. આમ તો પોર તો અત્યારે તો ઢગલો કેરીઓ દેખાતી હતી. વગેરે જેટલી દેખાતી હતી લબડતી. ઊણ નહીં દેખાતી. ના ના ચલા હવે 7:30 આવીને હું હવે ઓટા મારું શું કામ કરીને બધી નબળી થઈને માથું બાથું ઓળાવી દીધું. અને એક બે ઓટા બગીચામાં નહીં જવા આજે. એટલે બગીચામાં જવા જ જાઉં ને ચાલશે. એટલે કીધું આટલા મોટા મારું ને તો જવા જ જવું ખરી ઘાટા નક્કી નહીં.
મારી બેનપણી છે ને એમનો ઘેર જાય ને પછી એમને બાજુવાળા ઘેર કોઈ કહું બધું એટલે ટીટોળીને બધું સાથે જોઈશું ને જે થાય કરીશું. તો ટીટોળી બેઠી નીકળ બચ્યું હશે જો એ બેઠી ને એટલા દેખાતું નહીં. આંસુ પડી જો મેટ્રો હવે ઝાડ આવી જાય એટલે નહીં દેખાય, જતી રહે. ઝાડ આવી જાય એટલે ના દેખાય. ઝાડને જેવા ફૂલ આવી જાય મસ્ત ચારે બાજુ. રોટલી તમારી જો મારા વિડીયોમાં આવી જશે. કોચી રોટલી ચૂલા પર રોટલી હોય જેવી એમ કાચી નાખું એકદમ પોતા પોતા. ચૂલાની રોટલીનો સ્વાદ જ અલગ હોય નહીં. મારો મોટો રોટલો કર્યો છે, મોટી દહીં રોટલી કરીને ગમે એમ ખો. હવે ચૂલો બંધ કરી દીધો. હવે શાક બનાવવાનું. ડુંગળી પહેલા શેકી દો તેલમાં. સારું સારું કર દે. હેડો હું ઘેર જાઉં. બેનપણી ઘેર બેસીને હવે અંધારું થઈ જાય એટલે ઘેર હેડી હું. અંધારે બગીચામાં તો જેવું અંધારું છે જો. અને હવે ઘેર હેડી હું લાઇટો ચાલુ થઈ જાય. જો અંધારું કુવો લાગે છે ને. રાતે તો બગીચો સારો જ ના લાગે, દાડે જ સારો લાગે.